નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર. સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર. સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં મકાન ધરાશાયી, એક વૃદ્ધા અને એક બાળકીનું મોત. રાજકોટના થોરાડાના યુવક નીતિન સોલંકીની હત્યાનો મામલો, પોલીસે તપાસ શરૂ કરી. હવે જોઈએ સમાચારો વિસ્તારથી. અમરેલી જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે દરિયામાં જોવા મળ્યો કરંટ. જાફરાબાદનો દરિયો હિલોડે ચડ્યો હતો. જાફરાબાદના દરિયામાં તોફાની કરંટ જોવા મળ્યું. જાફરાબાદ દરિયાકાંઠે દરિયાદેવનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. અહેવાલ મહેશ બારૈયા.